ગૃહમંત્રી અમિત શાહનો કોંગ્રેસ પર આક્ષેપ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ તથ્યોને તોડમોડ કરીને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જે અત્યંત દયનીય છે। અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા આંબેડકર વિરોધી રહી છે અને તેણે અનેક વખત બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે। અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન તેમણે ભાષણમાં કહ્યું કે કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકરને હંમેશા હાસ્ય પર રાખ્યા અને તેમને ભારત રત્ન આપવાથી રોક્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસે બંધારણના મૂલ્યોનું અપમાન કર્યું છે અને આપતકાલીન દરમિયાન બંધારણની ધज्जीઓ ઉડાવી છે। ગૃહમંત્રીએ કહ્યું કે ભાજપે હંમેશા આંબેડકરજીના સિદ્ધાંતોનું પાલન કર્યું છે અને તેમના વિચારોને આગળ વધાર્યા છે। તેમણે કહ્યું કે ભાજપે અનામતને મજબૂત બનાવવાનું કામ કર્યું છે અને આંબેડકરજીના સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કર્યો છે। અમિત શાહે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે તેણે સાવરકરજીનું પણ અપમાન કર્યું છે અને ન્યાયપાલિકાનું હંમેશા અપમાન કર્યું છે। તેમણે કહ્યું કે કોંગ્રેસે સેનાના શહીદોનું અપમાન કર્યું અને ભારતની જમીનને બીજા દેશોને આપવાની હિંમત કરી છે। અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ફરી એકવાર પોતાની જૂની પદ્ધતિ અપનાવે છે, વાતોને તોડમોડ કરીને અને સત્યને અસત્યના કપડાં પહેરાવીને સમાજમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે। તેમણે કહ્યું કે ભાજપ ક્યારેય પણ આંબેડકરજીનું અપમાન કરી શકતી નથી અને હંમેશા તેમના સિદ્ધાંતો પર ચાલવાનો પ્રયાસ કરે છે। कांग्रेस पार्टी ने फिर एक बार अपनी पुरानी पद्धति को आजमाते हुए बातों को तोड़ मरोड़ कर और सत्य को असत्य के कपड़े पहनाकर समाज में भ्रांति फैलाने का एक कुत्सित प्रयास किया है। संसद में जब चर्चा हो रही थी, ये सिद्ध हो गया कि बाबा साहेब आंबेडकर का कांग्रेस ने किस तरह से पुरजोश विरोध किया था। बाबा साहब के न रहने के बाद भी किस प्रकार से कांग्रेस ने बाबा साहब को हास्य पर ढकेलने का प्रयास किया। कांग्रेस पार्टी आंबेडकर जी विरोधी पार्टी है। कांग्रेस पार्टी आरक्षण विरोधी पार्टी है। कांग्रेस पार्टी संविधान विरोधी पार्टी है। कांग्रेस पार्टी ने सावरकर जी का भी अपमान किया। कांग्रेस पार्टी ने आपातकाल डालकर संविधान के सारे मूल्यों की धज्जियां उड़ा दी। नारी सम्मान को भी सालों तक दरकिनार किया। न्यायपालिका का हमेशा अपमान किया। सेना के शहीदों का अपमान किया और भारत की भूमि तक को संविधान तोड़कर विदेशी देशों को देने की हिमाकत कांग्रेस पार्टी के शासन में हुई।